अरे कथा श्रवण कर मिट जाती है, कथा श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है। तो जन्म जन्म की व्यथा हो जय जय राम कथा, हो जय श्री राम कथा, हो जय जय राम कथा, हो जय जय राम कथा, हो जय जय राम कथा, जय जय राम कथा। તો ચારેય વક્તાઓએ જે મહાત્મ્ય ગાયું છે એ રામકથાનું પછી આગળના પ્રકરણની અંદર જય શ્રી રામ કથાના મહત્વ પછી શિવ ચરિત્ર શરૂ થાય છે, જેની કથા મેં પ્રથમ દિવસે ગાઈ હતી કે સતી દેહ ત્યાગ કરે. આ સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થાય. ફરીવાર શિવ અને પાર્વતી બને. જે સતીએ જે એને સંશય કર્યો હતો, મોહ થયો હતો, એના લીધે એને ભસ્મ થવું પડ્યું હતું. બીજા જન્મમાં પાર્વતી રૂપે માં પાર્વતી કહે છે કે શિવજી, મને તમે ગયા જન્મમાં જે મોહ થયો હતો, અત્યારે કોઈ મોહ નથી. અત્યારે મને કે હું તો કેદુનું રાહ જોતો હતો. હે રાજન, હું તો કેદુનું